નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે. પીએસઆઈ 2025માં પૂછાયેલો. 25% નફા પર વેચાયેલી વસ્તુની ખરીદ કિંમત 400 હોય તો વેચાણ કિંમત કેટલી થાય? હવે અહીંયા શું કીધું છે તો કે 25% નફો થયો છે, બરાબર. આ 25% શું થયું છે? નફો. એનો મતલબ શું થયો તો કે 100% રૂપિયા તો મળ્યા જ, પ્લસમાં 25% મળ્યા, એટલે ટોટલ 125% રૂપિયા મળ્યા, જે મૂળ કિંમત હતી એના. હવે ખરીદી કિંમત કેટલી હતી? 400. તો 400ના 125% શોધવાના થશે આપણે, એટલે 400 ગુણ્યા 125 છેદમાં આવશે 100. 0000 કટ કરી નાખો અને હવે 125 ગુણ્યા 4 કરવાના થશે, એટલે કે 100 ચોક 400 અને 25 ચોક 100, એટલે ટોટલ 500 થઈ જશે. એટલે આપણો સાચો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન એ ઇઝ કરેક્ટ. હવે મિત્રો, આજના ડેલી કરંટ અફેરનો લોંગ વિડીયો વિગતવાર યુટ્યુબ લોંગ વિડીયોમાં મૂકી દીધો છે. જો તમે આ વિડીયો યુટ્યુબ શોર્ટ્સમાં જોતા હોય તો નીચે પ્લે બટન ઉપર ક્લિક કરી અને જોઈ શકાશે. જો તમે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલમાં જોતા હોય તો ઉપર સ્ટોરીમાં લિંક મૂકી દીધી છે, તો ઓપન કરી અને આજનું ડેલી કરંટ અફેર અચૂકથી જોઈ લેજો. ધન્યવાદ.